પ્રિય મિત્રો, આજે હું તમને એક સફળ વ્યક્તિ વિશે નહીં પરંતુ સફળતાની સાચી વ્યાખ્યા વિશે વાત કરવાનો છું. સફળ વ્યક્તિ એ નથી જે પાસે માત્ર પૈસા કે નામ હોય. સાચી સફળતા એ છે જે વ્યક્તિ સંઘર્ષ વચ્ચે પણ હાર ન માને. વિશ્વમાં અનેક લોકો છે જેમણે શૂન્યથી શરૂઆત કરી અને શિખર સુધી પહોંચ્યા. ઉદાહરણ તરીકે એપીજે અબ્દુલ કલામ એક સામાન્ય પરિવારમાંથી ઉઠીને ભારતના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે આપણને શીખવ્યું છે કે સપનાઓ એ નથી જે ઊંઘમાં આવે, સપનાઓ એ છે જે ઊંઘ આવવા ન દે. સફળ વ્યક્તિને કેટલીક ખાસિયતો હોય છે. તેઓ મોટું સપનું જુએ છે. તેઓ મહેનત કરતા ડરતા નથી. તેઓ નિષ્ફળતાને અંત નહીં પાઠ માને છે. તેઓ સતત શીખતા રહે છે. તેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે. મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ આવશે. લોકો ટિપ્પણીઓ કરશે. ક્યારેક તમે થાકી જશો, પરંતુ યાદ રાખજો, હીરો એ નથી જે ક્યારે પડે નહીં. હીરો એ છે જે પડીને ફરી ઊભો થાય. જો આજે તમે નાનું પગલું ભરશો તો કાલે મોટું પરિણામ મળશે. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ દરરોજની મહેનત એક દિવસ તમને સફળ બનાવે છે. ચાલો આજે નક્કી કરીએ, હું મારી જાત પર વિશ્વાસ રાખીશ. હું નિષ્ફળતાથી ડરીશ નહીં. હું મારી મહેનત ચાલુ રાખીશ. આ વિડીયો ગમે હોય શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.